પછી વાંદરાભાઈ કેમ એને પછી મગરભાઈ કે મારા પત્ની માટે લઈ જવા છે એટલે કે એમાં શું આપ્યા અને એને કાજા તો બહુ જ પછી ગયો અને તો બહુ જ મીઠા લાગ્યા અને કીધું કે આ જાંબુડા આટલા મીઠા છે તો વાંદરાભાઈનું કાળજું કેટલું મીઠું હશે પછી કે તમે વાંદરાભાઈને અહીંયા લઈ આવો મારે એનું કાળજું ખાવું છે એ મગરભાઈ કે આ તું શું બોલે છે એ વાંદરાભાઈ ના પછી મગરભાઈએ કીધું કે હે ને હું મારા દોસ્ત સારે ગદ્દારી નહીં કરું હે ને પછી કીધું એની પત્નીએ કે તમે વાંદરાભાઈને નહીં લઈ આવો તો હું મરી જઈશ તો પછી કે મગરભાઈ કે હું સવારે લઈ આવીશ કે પછી ગયો લેવા શોધતો ગયો હવે પછી એ કીધું એ વાંદરાભાઈ આ જાંબુડા હે ને મારા પત્નીને મીઠા લાગ્યા ને એટલે તમારા સાથે જમવાનું બનાવ્યું છે તે કે સારું આવું પણ હું આવું તો ખરી પણ મને તરતા પાણીમાં નથી આવડતું મગરભાઈ કે તું મારા પીઠ વેચ જાજે હું તને લઈ જઈશ પછી તો વાંદરાભાઈ તો ઠેકડો મારી પીઠ ઉપર બેસી ગયા બંને ગયા પછી વાંદરાભાઈ કીધું કે આજ તમારી પત્નીએ મારા સાથે શું ખાવાનું બનાવ્યું છે મગરભાઈ કે ખીર પૂરી અને ભજીયા વાંદરાભાઈ કે આટલું બધું ખાવાનું બનાવ્યું છે મગરભાઈ કે હા પછી વાંદરાભાઈ સાંભળીને તો ખુશ થઈ ગયા પછી હે ને અડધે પહોંચ્યા અને કીધું પછી મગરભાઈ પેટમાંથી વાત નીકળી ગઈ અને કહી દીધું કે હે ને હું હે ને મારા પત્ની તમને કેમ બોલાવે છે કહું મારા પત્નીને તમારું કાળજું ખાવું છે એટલે વાંદરાભાઈ તો હોશ એમના ઉડી ગયા અને સોચ્યું પછી એને છે ને આઈડિયા આવ્યો અને કીધું એ મગરભાઈ તમારે મને વહેલું ના કહેવાય હું મારું કાળજું છે ને સૂકવીને આવ્યો છું જાડે કે હે ને મગરભાઈ કે હવે શું કરશું વાંદરાભાઈ કે ચાલો પાછા પછી એને સોચ્યું કે જલ્દી મારું ઝાડ આવી જાય ને તો હું ચડી જાઉં એને જેવું ઝાડ દેખાણું એવો કૂદકો મારીને ચડી ગયો અને કહી દીધું એ મૂરખ કોઈ દી કાળજું ઝાડ ઉપર સૂકવાય હવે હું તને જાંબુડા આપીશ નહીં કાંઈ હું અહીંયા રહીશ નહીં હવે આપણા બેની દોસ્તી ખતમ અને હું અહીંથી જાઉં છું પછી મગરભાઈ કે ના પછી મગરભાઈ તો નારાજ થઈ ગયા વાંદરાભાઈ વહી ગયા આ વાર્તામાં તમને શું શીખવા મળ્યું કે કોઈ દી દોસ્ત સારે ગદ્દારી ન કરાય